હેલો મિત્રો, કેમ છો? ઈ વિઝા 30 ડેઝ ક્લેરિફિકેશન માટે આમ હું વિડીયો મોકલું છું કે તમે ઇન્ડિયાની ઈ વિઝા 30 ડેઝની લ્યો તો ખાસ યાદ રાખવાનું છે કે ફ્રોમ ડેટ ઓફ ઇસ્યુ, એક્ઝામ્પલ 17 સપ્ટેમ્બર ઇસ્યુ કરેલી હોય તો 17 ઓક્ટોબર પહેલાં, એટલે 30 ડેઝની અંદર તમારે એ યુઝ કરી નાખવી પડે. એટલે ખાસ તમે બુકિંગ કરો ત્યારે ધ્યાન રાખજો કે એન્ડ ઓફ ઓક્ટોબર પછી જવાનું વહેલું થાય તો પ્રોબ્લેમ થશે તમને. એટલે 1 મંથ વેલિડિટી છે ખાલી. બીજું યાદ રાખવાનું કે તમે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ જ્યારે લેન્ડ થાવ ત્યારથી એ દિવસથી તમારા 30 ડેઝ કાઉન્ટ થશે. અને એ દરમિયાન તમારે લાગે કે મારે ક્યાંય બહાર જવું છે આઉટ ઓફ ઇન્ડિયા અને પાછું આવવું છે તો એ શક્ય છે. એટલે કે ડબલ એન્ટ્રી છે. ફર્સ્ટ ટાઈમ તમે ઓલરેડી એન્ટર થઈ ગયા, સેકન્ડ તમે જઈને પાછા આવશો એ તમે ડબલ એન્ટ્રીમાં તમારી એન્ટ્રી થશે, પણ વેલિડિટી તો 30 ડેઝ જ રહેશે. એટલે આને ડબલ એન્ટ્રી કહે છે. મલ્ટિપલ એન્ટ્રી એ ડિફરન્ટ વસ્તુ છે, જે વર્ષ માટે અને 5 વર્ષ માટે આપેલી છે. એની ટાઈમ કેટલી બી ટાઈમ તમે આવી જઈ શકો છો. એટલે ડિફરન્સ બિટવીન ડબલ એન્ટ્રી અને મલ્ટિપલ એન્ટ્રી એટલું છે કે ડબલ એન્ટ્રી એટલે તમને 2 જ વાર મેક્સિમમ ઇન્ડિયામાં એન્ટર થઈ શકો એ વિઝા દરમિયાન, અને મલ્ટિપલ એટલે એની ટાઈમ 1 વર્ષની હોય કે 5 વર્ષની હોય એ તમે ઇન આઉટ થઈ શકશો. એટલે આ ખાસ યાદ રાખજો તમે ખાસ કરીને બુકિંગ કરતા હોય ત્યારે. થેન્ક યુ.